બનાસની ગેનીબેનના નામ સાથે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પ્રચાર કરી રહ્યા છે। થરાદ, વાવ, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા સહિતના ગામડાઓ ગેનીબેન ઠાકોર ખૂંદી રહ્યા છે। ગેનીબેન તેમના પ્રચાર અને પ્રસાર દરમિયાન સામાજિક મુદ્દા, સમસ્યાના મુદ્દા અને સહકાર અને સરકારના મુદ્દાઓને આવરી રહ્યા છે। દિયોદરના રૈયા ખાતે આજે ગેનીબેન ઠાકોરે ભાજપ સામે કટાક્ષના સ્વરૂપમાં કહ્યું હતું કે બહેનોની ભાષામાં કહીએ તો રોટલો એકને એક બાજુ રાખીએ તો દાજી જાય, એટલે રોટલાને ફેરવો પડે। રાજસ્થાન સરકારનું ઉદાહરણ આપતા કહ્યું કે 5 વર્ષમાં સરકાર બદલાય છે એટલે બધા માપમાં રહે છે અને લોકોના કામ થાય છે, જ્યારે તેમના પ્રચારના મુદ્દાઓમાં ખેડૂતોની મીટર પ્રથા, ખેડૂતોના સિંચાઈના પાણી માટે તળાવ ભરવાની વાત, ખેડૂતને પોષણક્ષમ ભાવની વાત હોય કે બિયારણના તંગીની વાત હોય, તેની રજૂઆત તંત્ર અને વિધાનસભામાં પણ કરી છે। કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 450 રૂપિયા ગેસનો બાટલો અને આજે 1100 રૂપિયાના ભાવે બાટલો પહોંચ્યો છે। એક સમય હતો કે 450 રૂપિયા હતા એટલે મંત્રી સ્મૃતિ ઈરાની ગેસનો બાટલો લઈ સંસદમાં જતા અને આજે 1100 રૂપિયામાં સ્મૃતિ ઈરાની બોલતા નથી। વડાપ્રધાને ચૂંટણીના સમયમાં રાજસ્થાનમાં કહ્યું હતું કે અમારી સરકાર બનશે તો 450 રૂપિયામાં બાટલો આપીશું, જ્યારે અહીં ગુજરાતની પ્રજા 30 વર્ષથી વોટ આપે છે છતાં 1100 રૂપિયામાં બાટલો મળે છે। ગેનીબેનને કહેવાનો મતલબ એ હતો કે જ્યાં ભાજપ કાઠું ભાલે ત્યાં એ લોકો આપે છે અને જ્યાં મફતમાં મળે તેની ગણના કરતા નથી, એટલે કે ગુજરાતમાં લોકો વોટ આપે છે પરંતુ તેમની ગણના નથી। દિયોદર તાલુકામાં ગેનીબેનનું સાસરું છે અને 18 વર્ષ બાદ તેઓ અહીંયા મત માંગવા આવ્યા છે। ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભાના કુવાસી છે અને દિયોદર તાલુકાના પુત્રવધુ છે, એટલે ગેનીબેન દિયોદર તાલુકા પાસે જુવારું માંગી રહ્યા છે। સાસરી પક્ષ પાસેથી પુત્રવધુ જુવારું માંગે છે અને જુવારુનો મતલબ એ છે કે જે ભાઈઓના ભાગમાંથી બેનના ભાગમાં આવતું હોય તે બેનને આપવું, એટલે એ જુવારું છે ને આ જુવારું આપવાનો એક રિવાજ છે। 18 વર્ષ પહેલા ગેનીબેન ઠાકોર દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી લડ્યા હતા ત્યારે જુવારું બાકી રહી ગયું અને અત્યારે 18 વર્ષ બાદ તેઓ જુવારું માંગી રહ્યા છે। જો કે ગેનીબેન ઠાકોરના ભાષણ વચ્ચે ગાય પસાર થઈ અને જેને લઈને કહ્યું હતું કે હું જીતીશ અને સંસદમાં જઈશ, ત્યારે સૌપ્રથમ મારી માંગણી હશે કે આખા દેશમાં ગૌહત્યા બંધ થાય। સાથે ગેનીબેને સૌથી મહત્વની બાબત પ્રેમ લગ્ન પર કરી કે જે દીકરીઓ ભાગીને જાય છે અને પ્રેમ લગ્ન કરે છે, જ્યારે જે મા બાપ પેટે પાટા બાંધી તેમના સંતાનને ઉછેર કરે છે, સમાજમાં આબરૂ જમાવે છે, ને જ્યારે પરંતુ કોઈ બેન દીકરી નાદાની અથવા અણસમજમાં લવ મેરેજ કરે છે ત્યારે તેના પરિવાર અને સગાઓને મુશ્કેલીમાં મૂકે છે અને વર્ષોથી જમાવેલ આબરૂ ધૂળધાણી થઈ જાય છે। જો કે ગેનીબેન ઠાકોરે વિધાનસભામાં પણ આ સવાલ ઉઠાવ્યો અને 182 ધારાસભ્યોની સહમતિથી કાયદો બનાવવાની વાત કરી કે પ્રેમ લગ્ન કરવા હોય તો મા બાપની સહમતિ હોવી જોઈએ અને જે દીકરીના લગ્ન થાય છે તે ગામની ગ્રામ પંચાયતની નોંધણી થાય। જો કે સમાજમાં વર્ગ વિગ્રહ ન થાય તેને લઈ આ પ્રકારના મેં પ્રયત્ન કર્યા છે। જો કે મતદારોને ગેનીબેન ઠાકોરે ખાતરી આપી અને ગમે તેવા પ્રશ્નમાં ઊભા રહેવાની પણ વાત કરી। સૌથી મહત્વની વાત ગેનીબેને કરી હતી કે આ ચૂંટણી દરમિયાન વર્ગ વિગ્રહ ન થાય, જાતિવાદ ન થાય અને સમાજ એકબીજાનું દુશ્મન ન બને, જે ખાસ આ લોકસભાની ચૂંટણીમાં ધ્યાન રાખવા જેવી બાબત છે। આ મતદારોને એવી અપીલ કરી હતી કે જો ગેનીબેન ઠાકોર પોતાના પ્રચાર દરમિયાન સહકારી માળખામાં અને સરકારના પ્રશ્નને લઈ પણ મતદારો પાસે જતા હોય છે અને તેમના પ્રશ્ન પણ સાંભળતા હોય છે ને જવાબ પણ આપતા હોય છે અને માંગતા હોય છે, ત્યારે ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના હૃદય સ્પર્શી પ્રશ્નને લઈ અત્યારે તો પ્રચાર કરી રહ્યા છે અને તેમની વાતને સમર્થન પણ મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।